નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ YouTube ચેનલ આપણો નળ કાંઠોમાં। તો મિત્રો 7/12 ઉતારામાં સત્તા પ્રકારમાં નવી શરતની જમીન, જૂની શરતની જમીન એવું લખાઈને આવે છે, તેના વિશે માહિતી મેળવીશું। તમે જો આપણી આ ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી આપણો નળ કાંઠો YouTube ચેનલ પરિવાર સાથે જોડાઈ જવા નમ્ર વિનંતી, જેથી કરી આ ચેનલ પર જ્યારે પણ નવા વિડીયો આવે તેની નોટિફિકેશન આપને મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ ટોપિક। તો જ્યારે તમે ખેતીની જમીન ધારણ કરો છો ત્યારે તમે અલગ અલગ જમીનના સત્તા પ્રકારના આધારે જમીન ધારણ કરતા હોવ છો। 7/12 જૂની શરત અને નવી શરત શું છે? ખેતીની જમીન ધારણ કરનાર ખાતેદાર અલગ અલગ સત્તાના પ્રકાર હેઠળ જમીન ધારણ કરતા હોય છે, જેમ કે જૂની શરતની જમીન, નવી શરતની જમીન, ગણોત્તારાની જમીન, બિનખેતીની જમીન, 73A આદિવાસીની જમીન। હવે આપણે જોઈશું જૂની શરતની જમીન એટલે શું। જૂની શરતની જમીન સામાન્ય રીતે વર્ષોથી સ્વમાલિકી હક કે સ્વ ઉપાર્જિત કે વડીલ ઉપાર્જિત મિલકત ધરાવનાર ખાતેદારની જમીન જૂની શરતની જમીન ગણાય છે, જેમાં સરકારશ્રીએ સીધી કે આડકતરી રીતે જમીન ધારણ કરનારને મદદ કરેલી હોતી નથી। જૂની શરતની જમીનનો ખાતેદાર પોતાની મનચાહી રીતે તેનો વહીવટ કે ઉપયોગ કરી શકે છે અને તેને કોઈ મંજૂરીની જરૂરિયાત કે આવશ્યકતા રહેતી નથી। તે પોતે પોતાની જમીન બિનખેતીમાં રૂપાંતર કરવા માટે અરજી કરી શકે છે અને પોતાની જમીન અન્યને વેચી કે ગીરો આપી શકે છે। હવે આપણે જોઈશું નવી શરતની જમીનો। નવી શરતની જમીનો એટલે શું? નવી અને અવિભાજ્ય શરતથી અપાયેલી સરકારી પડતર જમીનો નીચલા વર્ગના લોકોના ઉત્કર્ષ સાધવા માટે, જેમ કે આદિવાસી, સામાજિક રીતે પછાત વર્ગના કે ગણોતિયાઓને, તેમને અલગ અલગ સરકારી કાયદાઓ અનુસાર જમીન ફાળવવામાં આવે છે। આ ઉપભોક્તાઓને જમીન નહિવત કિંમતે કે મફતમાં આપવામાં આવેલી હોય છે, તેવી જમીનોને નવી શરતની જમીન કહેવામાં આવે છે। સદર રહુ રીગ્રાન્ટ થયેલી જમીનોની તબદીલી, હેતુફેર કે ભાગલા પાડવા માટે સરકારની પૂર્વ મંજૂરીની આવશ્યકતા રહેતી હોય છે। જમીનને લગતા વ્યવહારો કઈ રીતે થઈ શકે છે? નવી શરતની જમીન પટ્ટે આપવા બાબત। સદર રહુ જમીનો સામાન્ય રીતે ખરેખર ખેડૂતોને જ પટ્ટે આપી શકાય છે। ખાતેદાર લશ્કરમાં કામ કરતો હોય અથવા વૃદ્ધાવસ્થા અથવા શારીરિક કે માનસિક અશક્તિ વાળો હોય અને ખેતી કરી ન શકતો હોય તો તે પટ્ટેથી બીજાને જમીન ખેડવા આપી શકે છે। જો ખાતેદાર સગીર હોય તો તે પુખ્ત ઉંમરનો થાય ત્યાં સુધી તેને જમીન પટ્ટેથી અન્યને આપી શકે છે। નવી શરતની જમીન જ્યાં કોઈ સાર્વજનિક, ધાર્મિક તથા ધર્માદાર સંસ્થા ધરાવતી હોય ત્યાં તે પટ્ટેથી કલેક્ટરશ્રી પરવાનગી આપી શકાય છે। ધાર્મિક બાબતો માટે સદર રહુ જમીન બક્ષિસ આપી શકાતી નથી। ત્યારબાદ આપણે જોઈશું નવી શરતની જમીન બક્ષિસ આપવા બાબત। નવી શરતની જમીન પોતાના નજીકના સગાઓને બક્ષિસ આપવા કલેક્ટરશ્રી મંજૂરી આપી શકે છે, એ શરતે કે તેઓ એ જમીન જાતે ખેડવા કબૂલ હોય અને બક્ષિસ આપનારને કોઈ વારસદાર ન હોય અને તેમને કોઈ વાંધો ન હોય તો। ખાતેદાર નવી શરતની જમીન જાહેર હેતુઓ કે સંસ્થાઓ માટે, વ્યક્તિને કે વ્યક્તિઓને જાહેર હેતુના ઉપયોગમાં લેવા માટે, સખાવતના ઉપયોગમાં લેવા માટે બક્ષિસ તરીકે આપી શકે છે। ચોક્કસ ધરાવેલા હેતુઓ સિવાય જો તેનો ઉપયોગ થશે તો સરકાર સદર રહુ જમીન ખાલસા કરી શકશે અને તેનું કોઈ વળતર બને તો પક્ષને મળી શકશે નહીં। હવે જોઈએ નવી શરતની જમીનનો અદલો બદલો। નવી શરતના ખાતેદારો તેમની જમીનનો અદલો બદલો જૂની શરતની જમીન માટે કરી શકે છે, પરંતુ એ શરત કે અદલો બદલો થયેલી જમીન નવી શરતની જ ગણાશે। હવે આપણે જોઈશું નવી જમીનના કૌટુંબિક ભાગલા। નવી શરતની જમીનના કૌટુંબિક ભાગલા પાડવા માટે કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી લેવી પડે છે। નવી શરતની જમીન પર લોન કે ધિરાણ મળી શકે કે નહીં? નવી શરતની જમીન પર ધિરાણ આપતી વખતે તેની કિંમત જૂની શરતની જમીનની બજાર કિંમત કરતાં અડધી ગણાય છે। સહકારી જમીન અને નવી શરતની જમીન। સહકારી મંડળીને નવી શરતની જમીન તબદીલ કરવા માટે કલેક્ટરશ્રીને સરકાર ભલામણ કરી શકશે। મંડળીએ જમીન રાખ્યા બાદ પટ્ટેથી ખેડવા માટે સૌપ્રથમ અસલ ખાતેદારને આપશે અને ત્યારબાદ જ અન્ય ખેડૂત ખાતેદારને પટ્ટેથી ખેડવા આપી શકશે। ત્યારબાદ આપણે જોઈશું નવી શરતની જમીનનું પ્રીમિયમ બાબત। જેને સરકારી પડતર જમીન અપાઈ હોય તેને ખરેખર જાતે જ જમીન ખેડવી જોઈએ અને આ જમીનોનો નિકાલ નવી અને અવિભાજ્ય શરતે થઈ શકે છે। ખાસ સંજોગોમાં કે સબળ કારણો સિવાય જમીન તબદીલી માટે પરવાનગી આપવામાં આવતી નથી અને જ્યારે પરવાનગી આપવામાં આવે ત્યારે તેનું પ્રીમિયમ ભરવાનું હોય છે, હાલના પ્રવર્તમાન નિયમો અનુસાર। નવી શરતની જમીન ખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતરિત કરવાની હોય તો જંત્રી 25% પ્રમાણે પ્રીમિયમ ભરવાનું હોય છે અને મિત્રો આ જે પ્રીમિયમ હોય છે તેમાં સમયાનુસાર બદલાવ થતો રહેતો હોય છે। નવી શરતની બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતરિત કરવાની હોય તો જંત્રીના 40% પ્રમાણે પ્રીમિયમ ભરવાનું હોય છે।
જેઓ સૌપ્રથમ ખેતીના હેતુ માટે જૂની શરતમાં અને ત્યારબાદ અમુક વર્ષો પછી તે જ જમીન બિન ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવામાં આવે તો ખાતેદારે 2 વખત પ્રીમિયમ ભરવાનું થાય છે. પ્રથમ વખત જંત્રીના 25% લેખે અને ત્યારબાદ જંત્રીના 40% લેખે મળીને કુલ 65% પ્રીમિયમ ભરવાનું થાય છે. આથી જમીનને સીધી જ બિન ખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતરિત કરવું હિતાવહ છે. ત્યારબાદ આપણે જોઈશું નવી શરતની જમીનના શરતભંગ માટેના નિયમો. જો ખાતેદાર પછાત વર્ગનો હોય અને તેની પ્રથમ ભૂલ હોય તો તેની જમીન સરકાર ખાલસા કર્યા બાદ ₹1 ના નામની કબજા હકની કિંમત લઈ જમીન રી-ગ્રાન્ટ કરશે. ત્યારબાદ બીજા પછાત વર્ગની વ્યક્તિ નવી શરતની જમીનનો ભંગ કરશે તો તેની જમીન ખાલસા થશે અને પછી તે જમીન તે જ વ્યક્તિને નવી અને અવિભાજ્ય શરતે યોગ્ય કબજા હકની કિંમતે લઈને આપશે. ત્યારબાદ નવી શરતની જમીનનું રૂપાંતર જૂની શરતની જમીનમાં કર્યા બાદ જે તે હેતુ માટે અરજી કરવામાં આવેલ હોય તે હેતુ નિયમ સમય મર્યાદામાં ફળીભૂત ન થાય તો 3 માસની નોટિસ આપીને કોઈપણ જાતનું વળતર ચૂકવ્યા સિવાય જમીન સરકાર હસ્તક અથવા જપ્ત કરવામાં આવશે. ત્યારબાદ આપણે જોઈશું નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા બાબતે. નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવાય ત્યારે તેનો કઈ પ્રકારે ઉપયોગ થવાનો છે તેના આધારે 7/12માં નોંધ થાય છે. જો તેનો ઉપયોગ ખેતી માટે જ થવાનો હોય તો ખેતી માટેની જૂની શરત અથવા બિન ખેતી હેતુ માટે પ્રીમિયમ પાત્ર એવા શબ્દો લખાયેલા હોય છે. ટૂંકમાં જ્યાં સુધી સદર રહુ જમીન બિન ખેતીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી સદર રહુ જમીન આડકતરી રીતે નવી જમીન જ ગણાય છે, કારણ કે ખેતી માટે જૂની શરત થયા પછી પણ તે બિન ખેતીના હેતુ માટે પ્રીમિયમ પાત્ર રહે છે. તો ખેડૂત મિત્રો, અમે આશા રાખીએ છીએ કે અમે તમને નવી શરતની જમીન અને જૂની શરતની જમીન બાબત સમજાવ્યું તે સમજમાં આવી ગયું છે. જો હજુ પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો અને આવા જ ખેતી વિશેના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.